आज की जय। આપણે આજે વાણસાની પવિત્ર ધરા એમાં પણ ચેતન મહારાજના દ્વારે અને પરમ ભક્ત એવા અમારા પ્રવીણભાઈ સંગીતાબેન ભાવ હતો અંદર, ત્યાં જે ભાવ પૂરો થયો છે. સંતો અહીંયા માણસાથી પધાર્યા છે. અમારા સાંભળદાય બધા નામ નહીં દઈ શકું. સંત દર્શન, સંત મિલન, સત્સંગનો મહિમા છે. સંત દર્શન એ પણ દુર્લભ બાબત છે. બધાને સંતના દર્શન નથી થતા. કેમ? સંતો એમ કહે છે કે સંત જ સંતને ઓળખી શકે. કોણ ઓળખે? જેને સદગુરુ મળ્યા છે, તો આપણે નિરાંત બાપુ પણ કહે છે ગુરુ તો બધાને છે. વ્યવહારિક સત્તામાં પણ ગુરુ છે, પણ સદગુરુ જેને મળ્યા છે એ ધન ભાગી છે. સદગુરુ શું કરે છે? એક પંક્તિમાં કહે છે કે જેને સદગુરુ અને પૂરા ગુરુ જે મળ્યા છે, पूरा गुरु की यही निशानी अपना ही आप लिखाया. मैं तब जानू पूरा गुरु मिली. અહીંયા બધા કમ્પ્લેન કરે છે, ફરિયાદ કરે છે. મને રાગ થાય છે, દ્વેષ થાય છે, હરખ થાય છે, શોક થાય છે, ભય થાય છે. કમ્પ્લેન કરે છે બધા. સંતો એમ કે છે કે એક સાધે સબ સદે. એક જ વસ્તુ એવી છે, એને જાણ્યા પછી કોઈ પ્રશ્ન કે સમસ્યા બસતી નથી, એવો તમારો પણ અનુભવ છે. અહીંયા હું સુખી છું, હું દુખી છું, આવો કદાચ ભાવ પકડાય છે. તો અહીંયા વિચાર કરો કે આ દુઃખ અને સુખ કોને આવે છે? હરખ અને શોક કોને થાય છે? તમને થાય છે? તને બીજાને થાય છે? બીજો તો છે ને, સમજી ગયા. તમને નથી થતું તો કોઈ પ્રશ્ન જ નથી બીજાનો. તો બીજું તો સિદ્ધ ક્યાં થાય છે? બીજો કેમ દેખાય છે? સંતોએ સર્ચ કર્યું છે. સૂર્યનું પ્રતિબિંબ પાણી પડે છે, કૂવામાં પડે છે, તળાવમાં પડે છે, નદીમાં પડે છે, પાત્ર હોય એમાં પણ પડે છે. તો સૂર્ય તો એક છે કે અનેક? એક છે. સૂર્ય અનેક નથી. પાત્રને લઈને આપણને પ્રતિબિંબ અલગ અલગ દેખાય છે. એમ શરીર દેહ ભાવ આવે છે ને, એટલે આપણને દ્વૈત ઊભું થાય છે. અને એ જ અજ્ઞાન છે, બીજું કોઈ અજ્ઞાન નથી.
તમે જ્યારે જોવાની શરૂઆત કરો તો તમે પદથી કરો છો તો પદાર્થથી? જો પદાર્થથી શરૂઆત કરશો તો અલગ અલગ દેખાશે. હા, આવો ભાવ પકડાશે. છેલ્લે છેલ્લે હું જ્ઞાની છું એ પણ શરીરના આધારે જ કહે છે. હું જ્ઞાની છું, બીજા જ્ઞાની છે. એમાં ઊંડો ઊંડો દેહાધ્યાસ પડ્યો છે. શરીરનો ભાવ છે એ સૂક્ષ્મ રૂપે છે. જ્યારે જેમ છે તેમ તમારું સ્વરૂપ પોતાના મહિમામાં પ્રકાશે છે એ ક્ષણે તમામ દ્વંદ છે વિરમી જાય છે. સદગુરુ ક્યારેક આપણને વિવેકની પરિભાષામાં કહેતા હોય છે. બીજા અધ્યાયમાં ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, જે સાંખ્ય યોગ છે કે આ પ્રકૃતિના ધર્મો છે એ તારામાં નથી, ક્ષેત્રજ્ઞમાં નથી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રના ધર્મો ક્ષેત્રમાં નથી, ક્ષેત્રજ્ઞમાં નથી. ક્ષેત્રના જે ધર્મો છે ને એ ક્ષેત્રજ્ઞમાં નથી. એટલે પ્રથમ તો કહે છે કે અવિનાશી અચલ આત્મા જગતાતે પ્રતિકૂલ ऐसो ज्ञान विवेक है सब साधन को. अविनाशी अचल जे तारू आत्म स्वरूप છે એ અવિનાશી છે, અચલ છે. અવિનાશી અચલ આત્મા જગતાતે પ્રતિકૂળ. આ જગત પ્રતિકૂળ સ્વભાવ વાળું છે, ચલાયમાન છે, અનિત્ય છે, મિથ્યા પણ કે છે. સત્ય શું છે? ભગવાન કહે છે કે આત્માથી આત્મામાં જે સંતુષ્ટ છે એ જીવન મુક્ત છે. આપણે બીજા પાસે અપેક્ષા રાખીએ છીએ કે મને સુખી કરે, મને સુખ આપે. સ્ત્રી પુરુષમાં રાખે છે, પુરુષ સ્ત્રીમાં રાખે છે. અને જ્યાં સુધી જ્યાં સુધી સુખ ગોતશો ત્યાં સુધી ગુરુની વાત નક્કી થતી નથી. કોઈ મને માન આપે કે અપમાન આપે, સમજ્યા ને? સ્વીકાર કરવો ના કરવો તમારી હાથમાં છે. એ સ્વતંત્રતા તમારી છે. કોની છે સ્વતંત્રતા? કોની છે? તમે આપો ને હું ના સ્વીકારું તો તમારી પાસે જતું રહે કે ના જતું રહે? તમને કોઈ મહાત્મા કે તમે સ્વીકારશો તો તકલીફ થશે. કે કાલ કોઈ મૂર્ખ પણ કહેશે ને, આજે મહાત્મા કહે છે, કાલ મૂર્ખ કહે છે. પકડે છે, ગુલામ છે. તો સદગુરુનું જ્ઞાન શું કરે છે? તમને સ્વતંત્ર બનાવે છે, બીજું કાંઈ કરતું નથી. અને એ સ્વતંત્રતા તમારી છે. એક દુનિયાની તાકાત નથી કોઈ છીનવી શકે. जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो पायो पायो जी मैंने नाम रतन धन पायो. પણ એ પૂંજી ક્યારે મળે છે? મીરા માતા કે જગ में सभी खोवायो. શું કે? સભી ખોવાયો. હું ઘણી વાર સત્સંગમાં કહું છું કે દુઃખનું કારણ બે છે, સંબંધ અને સંગ્રહ. અર્જુનજીને સંબંધ લાડવો પડ્યો. શું આવ્યું? સંબંધ. સખ પણ આડા આવે અર્જુનને, સખ પણ આડા આવે. અને સંગ્રહ, જે કઈ ધૃતરાષ્ટ્રે માન્યું હતું, પોતાનું માન્યું હતું, સંગ્રહ કર્યો હતો, એ પણ દુઃખી છે. સંબંધમાં પણ દુઃખ છે. તો દુઃખ ક્યાં છે?
કદાચ તમને ભૌતિક સુખ મળી જાય, પદ મળી જાય, પ્રતિષ્ઠા, ધન, વૈભવ મળી જાય, કદાચ મળી જાય, પણ સંતો એમાં ભરોસો નથી કરતા. કેમ? સુખ આવે ને જાય. શું કરે? આવે ને આખી દુનિયા સુખની પાછળ પડી છે. શું પડી છે? સુખ જોઈએ છે બધાને. શું જોઈએ છે? દુઃખ કોઈને નથી જોઈતું, પણ દુઃખ આયા વગર રહેતું નથી. કેમ કે સુખનો છેડો દુઃખ હાથે, દુઃખનો છેડો સુખ હાથે જોડાયેલો છે. તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવે તો મરણોત્તર ક્રિયા પણ આવશે એક દિવસ. આવે કે ન આવે? એવું જરૂરી નથી કાયમ લગ્ન હોય. સંતો સુખ અને દુઃખ થી પરે એમનું સ્થિતિ છે. ન સુખ હૈ ન દુઃખ હૈ ન શોક કુછ ભી. અવસ્થામાં આ ભિન્ન ભિન્ન કેમ ભાષે છે? અત્યારે જાગો છો ને એટલે આ બધું જુદું જુદું દેખાય છે. પરિવાર દેખાય છે. અમૃતભાઈ જ્ઞાન એવું છે, ભલભલાને ઉગાડી. એટલે ગુરુ એવું કીધું છે સત્સંગમાં ઊંઘી જવાનું, તો આપણે ઊંઘવું પડે. ગુરુ પર કેટલા આવ્યું? હા, જાગ્રત અવસ્થામાં આ ભેદનું કારણ જાગ્રત અવસ્થા છે. આપણે આ જાગીએ છીએ ને એક અવસ્થા છે. શું છે? અવસ્થા છે. એમાં બધું ભિન્ન ભિન્ન દેખાય છે. સ્વપ્ન અવસ્થામાં પણ એવું છે. એમાં પણ જુદું જુદું દેખાય. પર્વત દેખાય, નદી દેખાય, ઝાડ દેખાય, માણસ દેખાય. સપનામાં બધું આવે છે. સેમ ટુ સેમ છે. જાગ્રત સપનાનું જગત એક જેવું છે, પણ એક અવસ્થા એવી છે, એ ઈશ્વરની આપેલી ગિફ્ટ છે, જેને આપણે ગિફ્ટ કહીએ છીએ. એ છે સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થાની અંદર હું ઊંઘી ગયો છું એમ પણ નહીં, અને હું જાગું છું એમ પણ, હું જ્ઞાની છું એમ પણ નહીં, અજ્ઞાની છું એમ પણ. ઊંઘી ગયેલો કે હું જ્ઞાની છું? નિરાત્મા આચાર્ય શું કે ખરું? ઊંઘ્યા પછી સમજ્યા? આત્મા એકીભૂત થાય છે. જે કઈ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પ્રાણમાં લય પામે છે. શું કરે છે? લય પામે છે. અમારી સાદી ભાષામાં કહીએ તો ઊંઘી જાય છે. હા, આ બુદ્ધિ ઊંઘી જાય, મન ઊંઘી જાય. રાત્રે તમે 2-3 કલાક જ આવ્યા, ઊંઘ ના આવે, બહુ લોબી ન આવે. બહુ લોબી ન આવે એટલે તો બધા ઊંઘી જાય છે. સમજ્યા ને? આ ડખામાંથી બહાર જાય ત્યાં બધાને હરખા થઈ જાય. રાજા રાજા ના રે, રંક રંક ના રે, જ્ઞાની જ્ઞાની ના રે, અજ્ઞાની અજ્ઞાની ના રે. એવું સ્ટેજ આવે છે. અને જેને જાગ્રતમાં સુષુપ્તિ લાવતા આવડી જાય એ મહાજ્ઞાની છે. સમજ્યા? તમે સદગુરુની દ્રષ્ટિનો પ્રયોગ કરશો, ઉપયોગ, તો કોઈ પ્રશ્ન નથી આવતો. સમજ્યા? કેમ કે સદગુરુએ શું કર્યું? સદગુરુને રસ તમારી વાતમાં નથી. કોઈ કહે કે મને દુઃખ છે તો ગુરુજી મટાડી દો. શું કે? દુઃખ છે તો મટાડી દો. ગુરુમાં એમાં ઇન્ટરેસ્ટ નથી.
મને 84 બાળ કાઢો એમાં ગુરુને ઇન્ટરેસ્ટ, ગુરુને આમાં રસ જ નથી. ગુરુને શું કરવું છે? આ બધું છે ને પાકું નથી કરવું, પણ જે છે તે, જેને આપણે સત કહીએ છીએ, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ, જેને આનંદ કહીએ છીએ, એ તું છો, બીજું કાંઈ કરવું નથી. એટલે અહીંયા તકલીફ એ થઈ છે કે આપણે, મારે રાગ થાય છે, મને એક પ્રત્યે રાગ છે, એક પ્રત્યે દ્વેષ છે. જ્યાં સુધી શરીર કહેતા મન પણ એક સૂક્ષ્મ શરીર છે, એ ભાવ સમો થાય છે. હા, મનમાં થાય છે. સમો થાય છે, મનમાં થાય કે તમને થાય છે. હવે મન છે ત્યાં સુધી તો પછી રાગ દ્વેષ કરશે, બધું ભજન કરશે, ધંધો તો ચાલુ રાખશે. શું કરશે? આ ધંધો છોડશે નહીં. ગુરુનું મન છે એ ભજન કરશે, અને કદાચ એવા વાતાવરણ જતું રહેશે તો ડખાઈ કરશે. નક્કી નહીં. આ મન છે ને હવે ક્યારે જતું રહે એનું કોઈ નક્કી. એટલે બાપુ સાહેબ કે ખૂટે બાંધ્યું રહેશે રે, છૂટે તો ઊંધું વારે. જો આ મન ગુરુના વચનમાં રહેશે તો મોજી મોજ છે, સમજ્યા? અને બોધે આત્માને નથી કર્યો. સંતો કહે છે કે મનના ગુરુ વિના ભૂલ નહીં ભાગે, ભૂલે ભમે જગ સારો. નિરાંત સદગુરુ મન ના મળે તો પલમાં કરે ભવ. હિટમેન સોન કોની કરી છે? મનની. શની કરી છે? મનની કરી છે. આત્મા સુધી ટ્રીટમેન્ટ પહોંચતી નથી. તો બ્રહ્મ સ્વરૂપ છો, તો આત્મા સ્વરૂપ છો. એટલે ગુરુની વાતમાં જે નિષ્ઠા લાવવી ને એ મહત્વનું છે. સત્સંગ ને ભજનમાં જવાથી, સંતોની વાણી સાંભળવાથી નિષ્ઠા આવે. શું આવે? જ્ઞાન તો ગુરુચરણે થઈ જાય તમને, પણ નિષ્ઠા છે. નિરાંત કહે નિષ્ઠાનું ફળ માનો કે ના માનો, તમારે ના માનો તમારો વિષય છે. ગુરુની વાત. ભજનમાં એક ભાઈ હતા, આયા પછી કે બાપુ મારે જવું પડશે હાલ ઘરે. આપણે નાઈ કહેવાય. બહાર નીકળ્યા એટલે ગધેડો ભૂંકવા માંડ્યો. શું કર્યું? એટલે પાછો આવી ગઈ. પેલો કેમ ભાઈ આયા? કે ગધેડો ભૂંક્યો. साला गधा का मानता है, गुरु का नहीं मानता. समझा ने? गधा का मानता है, गुरु का नहीं मानता. એટલે ગધેડો કોઈ વ્યક્તિ નથી, મનને ગધેડો કીધો છે. સમજ્યા ને? ગુરુનું માનો. તમારું મન તો હમણાં કાંઈક નવું બાફી નાખશે. ક્યારે શું કરે હું ખબર. સમજ્યા? જ્યાં સુધી ગુરુના વચનમાં વિશ્વાસ નહીં આવે, ગુરુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ગયા તો બાપુ હમણાં કમ તો ઉતરી જવા દે. પછી મુલ્લાએ કહ્યું બાપજી મારા દ્વારે પધારો. કે સારું, 10 વાગે કે હું આવીશ. એટલે 10 વાગે મુલ્લા બહાર નીકળી ગયા. પેલા મહાત્મા આવીને આમ જોયું તો મુલ્લાજી તો ઘરે નહીં, દરવાજો બંધ હતો. દરવાજા ઉપર લખી દીધું
मैं महामूर्ख हूं बोले क्यों શું કે એટલે મહામૂર્ખ લખેલું મુલ્લાઈને આમ વાંચ્યું મહામૂર્ખ વાહ દોડતા મહાત્મા દોડાઈ ગયા કે બાપુ આપણું નામ સાંભળીને હું અહીંયા આવી તમારું નામ સાંભળીને હું તમને મળવા આવી ગયો સમજ્યા જ્યાં સુધી પોતાની મૂર્ખતા હશે ત્યાં સુધી બધા મૂર્ખા દેખાશે શું દેખાશે બધા મૂર્ખ દેખાશે પોતાના અંદર ચેન્જ લાવી દેવાનું છે બહાર તો બધું બરોબર છે આ દુનિયામાં કાંઈ બદલવાનું કૃષ્ણ આયા તે ઝાડ બદલી નાખ્યા નદી બદલી જમીન બદલી આકાશ બદલી શું બદલ્યું એ તો છે એને બદલવાનું નથી ઈશ્વરકુલ જગત છે ને એ તો છે તમારું જીવન છે પાણી વિરોધી છે તાના ઘર તાર છોકરા વિરોધી છે સમાજ વિરોધી છે ના કોણ વિરોધી છે તમારું બતાવો એટલે નરસિંહ મહેતાએ જ્ઞાન થયું એટલે ભજન લખ્યું કે સર્વે સંતો મરી ધારણ બાંધ્યું હું ને મારું હટાઈ શું કે છે હું ને મારું આજ બંધન છે અહમ મમત્વ શું છે અહમ મમત્વ એ જ બંધન છે આમાં કોઈ બંધન જેવું નથી હું આ શરીર હું છું અને આ મારા છે આનું બીજું નામ અજ્ઞાન છે શું છે અજ્ઞાન છે એટલે ભગવાન કહે છે કે આ તું જે દેખાય છે તું નથી આ તું પોતાને જોઈ રહ્યો છે અરીસામાં જે જુએ છે એ તું નથી અને જે જોઈએ છે એ તારું પણ નથી જો અજ્ઞાન તમારું પિક્ચર પૂરું થઈ ગયું તો આ હું નથી તો હું શું છું વિચાર કરવો પડે કર્યું છે કોઈ નહીં કરે આપણો એ તો કરશે અમારા જેવા ઘણા રાખે છે ધંધો ઉજાગરા કરવા અહીંયા જો તમે છો એનો તમે અસ્વીકાર નહીં આ જગતની અંદર અમુક વસ્તુનો તમે અસ્વીકાર નહીં કરો કોઈ બી પૂછો બધા કહેશે કોઈ નહીં ના પાડે બધા કહેશે કે હું છું હું છું હું છું નરગુ એવું કે છે હું છું કહેશે કે નહીં જેનું ફરી ગયું છે એના ખબર પડે જો ફરી નહીં ગયું હોય તો એ નહીં સમજાય અમૃતભાઈ સમજાય છે ને કે તમારે તો નિહાળ છે એટલું વધુ નહીં ટ્રેનિંગ સેન્ટર છે અમારા ગુરુએ બધા મૂકેલા છે ટ્રેનિંગ સેન્ટર બધા ટ્રેનિંગ આવે છે પણ ઘણી વાર શું થાય છે અમારે છોકરે સાહેબે પ્રશ્ન પૂછ્યો કે વાસ્તવિક શું છે અને ભ્રમ શું છે ભ્રમ એટલે ભ્રાંતિ વાસ્તવિક શું છે અને ભ્રમ શું છે કે સાહેબ તમે ભણાવો છો એ વાસ્તવિક છે પણ અમે ભણીએ છીએ તમારો ભ્રમ છે અમે ભણીએ છીએ એ તો તમારો ભ્રમ છે પણ તમે ભણાવો છો તો વાસ્તવિક છે એમ અમે સત્સંગ કરીએ તમે સમજો કે ના સમજો તો અમારો ભ્રમે હોઈ શકે
મજા આવે છે? કોઈને નિજી પ્રશ્ન હોય ને તો કેવો જોઈએ. ભેંસ હોય ગાય હોય એ ડોક્ટર પૂછે નહીં. પશુનો ડોક્ટર હોય ને એ પૂછે નહીં. સમજી? તને હું થાય ને પૂછે અને ગાયો ભેંસો કહે નહીં તમારું. એ તો ગરદણી લઈને જતો રહે. પછી એ શું દવા એ કરે એની મરજીમાં આવે એ. તમે ડોક્ટર ફાઈન કરો કે તમને શું થાય છે? હા પૂછે કે તમને શું થાય છે? કે સાહેબ ઠંડી વાય છે ને તાવ આવે છે કે આપણા. હા પછી જુઓ બધું માપ હોય એના પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ પ્રમાણે. ભેંસોને ડાયરેક્ટ દવા કરી એને પાછળ નળી મૂકીને તાવ જોવા માટે નળી મૂકવી પડે. હા એનો ઈલાજ હોય તો કરતા. જ્યાં સુધી પોતાનો નિજી પ્રશ્ન નહીં હોય ત્યાં સુધી સહી ઈલાજ નહીં થાય. ઘણા તો સાંભળે કે આપણો નહીં કહેવાતું, આ તો બધું બીજો ને કહેવાય છે. મારે તો ક્લિયર છે. આ બધું બીજો ને કહેવાય છે, આપણે તો ક્લિયર છે. સમજાય કવિબેન? એટલે પોતાને જ્યાં જ્યાં અનફિટ લાગે તો તરત કહી દેવું જોઈએ. શરમ ના રાખવી જોઈએ. ઘણી વાર દર્દી એવા હોય ઇન્જેક્શન ને બીતા હોય ને એટલે કે ના ના સાહેબ કશું થતું હોય શું કરવા આવ્યું છે? કશું નથી થતું. તો તમે ભજન શું કરવા કરો છો? ખબર છે શું કરો છો? તમે રામ 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 નહીં કરો તો રોમમાંથી રાવણ થઈ જશે. ના તો આટલું તો તમે કૃષ્ણ કૃષ્ણ ને કહો તો હું કૃષ્ણમાં હું પડી જવાનું હતા. તને આપણે શું ધંધા મળ્યા છે ખબર? આપણે શું કરીએ છીએ ખબર નહીં. કોનું ભજન કરીએ છીએ? એક ભાઈ મને પ્રશ્ન કર્યો કે રામ કોનું ભજન કરતા? મેં કીધું રામ કોનું ભજન કરતા? તો રામ ને પૂછવું પડે. મને હું ખબર, અમે બે ભેગા જ નહીં દેખીએ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે શંકર ભગવાન. પાછા શંકર કોનું કરતા હતા? તો કે રોમ નું કરતા હતા. સમજ્યા? બીજું તો આ બે ભેગા થઈને કોનું કરતા? કનું ભજન કરવું એ તો ખબર નહીં પડતી. એક ભાઈ કે ગુરુજી મને બ્રહ્મ જ્ઞાન આપો, આત્મ જ્ઞાન આપો, મુક્ત કરી નાખો. પછી પેલો કે તું ધંધો શું કરું? મહાત્માઓ એવા હોય પાછા, મગજ થી કોણ ના આવ્યો એટલે મહાત્માઓને સમજતા વાર લાગે. એટલે કે હું બસ ભજન કરું છું ભગવાન. એટલે મહાત્મા હું કે તું આ ભજન કરવાનું બંધ કરી દે. પેલા જો સુધી તું ભજન કરે તો સુધી મેળાવશે. તમે કરશો તો હજી લોચા છે ને. તમે ભજન કરો છો? મન મેરો સુમરીન કરે મેં પાયો વિશ્રામ. સંતો કહે છે આ ભજન કરે છે, મન કરે છે, મારે એને કરવું તો કરે. એક ભાઈને ભૂત પ્રસન્ન થયું. હું થઈ ગયું ભૂત. ભૂત હોય હો પાછું, દેખાય નહીં અને ઝઘડા કરાવે જતી રહે. આ ભૂત છે ને એ દેખાય નહીં પણ શાંતિથી રવાય ના. સબ ભૂતન કા ભૂતા. મન છે ને બધા ભૂતોનું ભૂત. સારું પ્રસન્ન કર્યું. હવે ભૂત પ્રસન્ન થયું એટલે શું કે જે કે તું કામ કરે એવું કરી નાખ, પણ એક શરત
જો મને નવડું મેલ્યું તો તને પતાઈ દે. સમજ્યા? પર્સન તો થઈ ગયું છે, પણ નવડું મેલ્યું ને તો કે હું તને તે કે મકાન બનાવું છું એટલે બનાવી દે તો હું વાત મને બનાવતા વાર ના થાય. હા, અને આપણે એક માલ લેવો તો રાતે બનાવી દે ઘણી વાર. એ જબરજસ્ત હોય, પૈસા છે કે રાતે ચોથી લાવો બિલ્ડિંગો બનાવવા તે આવવાનું મારું બેટું મકાન બનાવ્યું, પછી કે મારે આ બનાવું તે બનાવું, બધું બનાવી દે કે લાવો કામ લાવો ન ખાઈ દઉં, કામ ના તો તમને ખાઈ દઉં. ગુરુ ફાઈન અને નિવડ છો આવા હા એમને પેલો ગુરુ ફાઈન નહીં જતું ફસાઈ જશે એની હાથે આપો બોલાવો મન પણ એનો પૂંચવાળો એના હાથે નીકળતો. ગુરુ કે એક કામ કર, તારા ઘર આગળ થોપલો કાઢી દે ચોમરદાર, અને એને એમ કહેવાનું તારા ઉપર ચડવાનું ચડવાનું ખો આરે નવડો થઈ ગયો કે ના થઈ ગયો. તમે ધંધા વરગાડી જોઈ ભજન ગવડાવો એના ભાઈ શું કરવાનું? હા, ભજન કરવા નરગો વગાડવા દેવા એને કોક નો કોક ધંધા વરગાડી. એટલે આ મન છે ને એને કોક બિઝનેસ તો જુઓ હશે તો હોય तो मन मारण की औषधि सदगुरु देत बताई, छद परमानंद को सी सदगुरु चढ़ने जाए. मन मारण की औषधि को अपना शास्त्रों में कहे छे मन ने अपने मटाड़वे नहीं, मन ने काढ़वे नहीं, मन ने बोधवे नहीं, मन ने अपने कोई ट्रीटमेंट करवी खाली समझी दो હું કરવાનું છે શું કરવાનું સમજી જવાનું. અન્ન બ્રહ્મ, મન બ્રહ્મ, પ્રાણ બ્રહ્મ, અને નાકે બ્રહ્મ, અને ઓખે અને બધું કો સમજ્યા કાઢ્યું કહેવાય. આ કાઢવા વાળાનો તો હજી બુદ્ધિનું દેવાળું હોય છે, હજી કાઢી નહીં રહ્યા, હજી કંટ્રોલે નહીં કરી રહ્યા. આજ કે મેં મનને જીતી લીધું તો કાલ પાછું કોક નવો ડખો કરશે. મેં ઘણી વાર દર્શન કરતા એને કૂતરો પાડેલો ત્યારું અંદર ચોરને ના આપવા દે. કૂતરો આપવા દે આપવા દે ન આપવા દે. ચોર લોકો હોશિયાર હતા, તે કૂતરાને પટાઈ દીધો, રોટલા નાખ્યો, ભાઈ બંધી કરી, પછી બોલો ભાઈ આપણું પાડેલું કૂતરું કોઈ આપણે બોલે આપણે ઘેર આવી ભા નહીં. તમારું પાડેલું તમને આ તમારું પાડેલું છે એ ડકો ના કરે પાડેલું એ ભાઈ બંધી કરી. પછી આનું ઘર કૂતરો બોલ્યો ને એટલે તોડીને અંદર ગયા, અંદર ઘરમાં હોઈ ગયા હતા બધા લોકો ઘરમાં ઘરમાં લીધા. અને આ બિલાડું બેઠેલું બિલાડી પાસે દરવાજા ધર્મો એટલે કૂતરાનો પટાયો, દરવાજો ખોલ્યો એટલે બિલાડી ઉપર પગ પડ્યો અને બિલાડી કૂદી વહાણ ભૂઈ પડ્યો, ઘર જાગી ગયું. બિલાડી કૂતરાનો પટાયો એટલે બિલાડી બિલાડીનો પટાયો મને ખબર નહીં બધી આ પટાયું જ નહીં. આ સમજ્યું જાય કાઢ્યું ન જાય. સમજે ભજન કરવાનું કે વિચાર આવો ને, વિચાર મત પછી કે તારે નહીં ઠંડી ઓછી થાય બસ ઠંડી ઓછી થાય એટલે ભજન મન જબરજસ્ત ચાલ આપશે. પાછું શું કરે ઠંડી ઓછી થાય એટલે હું ખર્ચો આવી ગયો છે હમણાંથી
હમણાં મેળ આવે એવો કર્યા કરે ઉનાળો જોમી જાય મથી નું ઉનાળો કાઢી નાખ્યું આવી જાય છે કો અને ભજન ચાલ કરવું છે કરવું નહીં બની એક જણ કે બાપુ તમે કયો તારો ભજ્યો મેં કીધું સારું સમૂહ નહીં કહેતો તે મારી આબરૂ રહેશે હું કહું તું નહીં કરું તો તાર ચેલો જેવો કે કીધું ના કરે ચેલો હોય નથી મેં એ જ કીધું તું હું કહું એમ કરવું હોય તો મારા અંગાથી રહેવા તારા તારી રીતે કરવું હોય તો દુનિયા પડી કબીર કે લિયો પલિતા હાથ લે આ દિવાળી તારું ઘર હરગાઈ દે મારા હંગાથી આપો તારું હરગાઈ દે તો જ મારા હંગાથી રહે શેઠ હતા તે દોડતો એક શેઠ કે શું છે કે આપણું ઘર હળગી ગયું કે મકોન હવેલી હતી લાકડાની કે હળગસ અને શેઠ તો દોડતા આવીને સાથી કૂટવા માંડ્યા પછી છોકરો આવ્યો કે બાપા રોવાનું બંધ કરો કે ચમ ઘર વેચી માર્યું છે કે ઘર વેચી માર્યું છે કે એ વેચી માર્યું છે કે આ તો ઈશ્વરની માયા છે કે આ તો કોઈનું ભાઈ આપણું છે નહીં કોઈનું થયું નહીં થવાનું નહીં આ તો ઈશ્વરની માયા છે લ્યો બદલી ગયા પછી બીજો છોકરો આવ્યો બાપા ઘર વેચ્યું છે પણ પૈસા આલ્યા ફેર રોવાનું ચાલુ ઘર પૈની છે ઘરમાં કોઈ ફેર પડ્યો પોતાનું માન્યું એટલે હા ઘણી વખત આપણે હારું ભજન કરાવે તો કે મારા તમે હારું નહીં બોલતા મને તમે કોઈ હારું તો થતા જ નહીં મેં કીધું મારો ધંધો જ નહીં હારું બોલવાનું હારું બોલે તારી દશા બગડી જશે તું મહિમા વંશનો પણ આ ભજન થાય છે ને સોમળાજી કોઈ ગુરુ મહારાજે કર્યું છે સંગીતાએ કર્યું તો અમારે એનું નામ લેવું પડ્યું ફરી ના કરાવવાના એનું નામ લેવું પડ્યું અમારે શું થાય ક્રિસ્ટન જતું હું કહેવા માંગતો હતો ઘરનું ઘર હરગસ છે એ તો પતી ગયું એ તો હરગત છે ઘરનો ઘર હરગત છે ઘેર ઘેર લાય છે કોઈનું ઘર એટલે જનક રાજા બેઠા હતા સત્સંગ અનેક ભાઈ આવી દોડતો કે મહારાજા રાજા ધીરાજ મહારાજા મેલ હરગસ આપો એટલે કે મેરે કો ક્યા હું કે મેરે કો ક્યા પછી કે તમારો હરગસ તો તેરે કો ક્યા મારો હરગસ માં તેરે કો ક્યા બાપુ તમારો હરગસ તો તેરે કો ક્યા સમજી ગયા મારે હું ચાર્જેબલ છું આજે ફ્રી પ્રોગ્રામ કોઈ આવી રીતે નહીં કરતો સમજાય છે તમને નહીં લાગતું ચાર્જેબલ હોય એવું પણ તમારે બધાનો પ્રેમ છે ને તે હું તો પૈસા લેવાનું ભૂલી જાઉં છું પેલા કાળકામાં અંબાજી કૃષ્ણ કાપી નાખીએ આ બધો